Hello friends, welcome back to my YouTube channel. હું વંદના લખતરે હેડ કોસ્મેટોલોજીસ્ટ એન્ડ ફાઉન્ડર ઓફ ધ બ્યુટી રૂમ. આજે આપણે સ્કિન ટોનના એક એવા ઇન્ગ્રેડિયન્ટ વિશે વાત કરવાના છે જેનું નામ છે કોજિક એસિડ 2%, જે સ્પેશિયલી પિગમેન્ટેશન માટે અનઇવન સ્કિન ટોન માટે બેસ્ટ છે. જો તમને એક્નેના કારણે ફેસ ઉપર એક્ને સ્પોટ થઈ ગયા હોય કે પછી સનલાઇટના કારણે તમારી સ્કિન ઉપર અમુક જગ્યાએ બ્રાઉન પેચીસ થઈ ગયા હોય તો ખાસ આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, બીકોઝ આ વિડીયો તમારી માટે છે. આને કઈ રીતના યુઝ કરવું, કઈ રીતના યુઝ કરવાથી તમને કેવું રિઝલ્ટ મળશે, એના સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ હું આ વિડીયોમાં તમને જણાવવાની છું. કોજિક એસિડ શું છે? કોજિક એસિડ એ મેઇનલી રાઈસ ફર્મેન્ટેશન કમ્પોનેન્ટથી બનતું હોય છે, જેનાથી તમારા ફેસ પર કે તમારી સ્કિન ઉપર જે ડાર્કનેસ આવી જતું હોય છે એને ધીરે ધીરે લાઇટ કરે છે. અને તમારી સ્કિનમાં જે આ ડાર્ક પેચીસ થાય છે એ કેમ થાય છે? એ મેલાનિનના કારણે થાય છે. તો એ પ્રોસેસ આપણે હવે જોવાની છે. મેલાનિન એ ઈ પિગમેન્ટેશન છે જે આપણી સ્કિનમાં કલર ટોન આપે છે, એટલે કે રંગ આપે છે. એનાથી શું થશે કે વધારે મેલાનિન પ્રોડ્યુસ થઈ જાય તો આપણી સ્કિનમાં જે પિગમેન્ટેશન છે, એક્ને સ્પોટ જેવા પ્રોબ્લેમ થાય છે. અને આ જે કોજિક એસિડ 2% સિરમ છે એ પરફેક્ટલી પિગમેન્ટેશન અને એક્ને સ્પોટ્સ માટે છે. તો આને તમે હોમ કેર માટે યુઝ કરી શકો છો. હવે આપણે જોઈશું એના બેનિફિટ્સ. એન્ટીઓક્સિડન્ટ બેઝ છે અને હવે આપણે જોઈશું કે હાઉ ટુ યુઝ ધીસ સિરમ, એટલે એને મોર્નિંગમાં કઈ રીતના યુઝ કરી શકાય અને નાઇટમાં યુઝ કઈ રીતના કરી શકાય. મોર્નિંગમાં જો તમે કોજિક એસિડ 2% સિરમ યુઝ કરો છો તો કમ્પલસરી તમારે સનસ્ક્રીન લગાવવાની રહેશે, અને જો નાઇટમાં તમે યુઝ કરો છો તો એ બેસ્ટ છે. સેન્સિટિવ સ્કિન માટે પણ બેસ્ટ છે, પણ સેન્સિટિવ પ્રિકોશન અને સાઇડ ઇફેક્ટ આમ જોવા જઈએ તો તમારે ડેલી યુઝ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હશો ત્યારે તમને નોર્મલ આમ ટિકલિંગ જેવું ફીલ થશે, પણ એ નોર્મલ છે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. હા, સેન્સિટિવ સ્કિન છે તો પણ તમે કોજિક એસિડ 2% યુઝ કરી જ શકશો, પણ એની જે માત્રા છે એ થોડીક ઓછી કરી લેવી. અને હા, ડેલી સનસ્ક્રીન યુઝ કરવું કમ્પલસરી છે. હવે આપણે વાત કરીએ રિઝલ્ટની. તો રિઝલ્ટ ક્યારે મળે છે? તમે 2 to 3 વીક્સ યુઝ કરો એટલે તમને વિઝિબલ રિઝલ્ટ દેખાવાનું શરૂ થઈ જતું હોય છે, પણ તમને પ્રોપર રિઝલ્ટ માટે 8 to 12 વીક્સ મિનિમમ લાગતા હોય છે. પણ એ ક્યારે લાગે? જ્યારે તમે કન્સિસ્ટન્સી એટલે કે કોન્સ્ટન્ટલી આ સિરમ્સને યુઝ કરો છો ત્યારે. લાઇફસ્ટાઇલ ખૂબ જ આમાં મેટર કરે છે તમારા રિઝલ્ટ માટે. તમે જે જંક ફૂડ છે એને અવોઇડ કરો, વોટર ઇન્ટેક વધુ કરો, અને મેં પર્સનલ ટિપ્સ ઇઝ કોજિક એસિડની સાથે નાઇસિનેમાઇડને મર્જ કરો, ઓવર એક્સફોલિએટ કરવાનું બંધ કરી દો, અને કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. એક વખત તમે રૂટીન શરૂ કર્યા પછી બિલકુલ બધું ભૂલ્યા વગર એને ફોલો કરવાનું રાખો. કોજિક એસિડ 2% સિરમ એ તમારી સ્કિન માટે એકદમ અમેઝિંગ રિઝલ્ટ આપી શકશે, પણ એની માટે તમને ઓવરનાઇટમાં એકદમ મેજિકલ રિઝલ્ટ આપી દે એવું એક્સપેક્ટેશન રાખવું એ યોગ્ય નથી. એની માટે તમારે પેશન્સ રાખવું પડશે અને પ્રોપર યુઝ કરવું પડશે. તમારી સ્કિન કેર રિગાર્ડિંગ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો ખાસ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને પર્સનલી એનો આન્સર આપીશ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરી મળીશું. ટીલ ધેન, ટેક કેર ઓફ યોર સ્કિન, લવ યોર સ્કિન.